સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ લોકસભાની બેઠકના ઉમેદવાર ચંદુભાઈ શિહોરિયા પર આક્ષેપ કરતો વાયરલ વિડીયો જાહેર થયો છે। આ વિડીયોની માં ન્યૂઝ નેટવર્ક કોઈ પુષ્ટિ કરતું નથી। નમસ્કાર, મારું નામ સતીશ ગમારા। આજે ગુજરાતભરમાં નહીં પણ દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી હોય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કમનસીબી તો જો કે છેલ્લા વર્ષોથી સુરેન્દ્રનગર વિકાસના નામ ઉપર શૂન્ય છે, ત્યારે આ ભાજપ મોટા મોટા વાયદાઓ, મોટા મોટા સપનાઓ દેખાડી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે આયાતી ઉમેદવાર મોરબી જિલ્લામાંથી આવે છે અને ભાજપના મારા મિત્રો એમ કહેતા હતા કે સુરેન્દ્રનગર સીટ ઉપરથી ગધેડાને પણ ચૂંટાઈને મૂકો તો ગધેડો પણ ચૂંટાઈ જાય। ત્યારે આજે ગધેડા વિશે પણ થોડી ચર્ચા કરવી છે। હળવદથી મારા અંગત મિત્રોનો પણ ફોન આવતા હતા કે આ ભાજપના ઉમેદવાર જે છે તે દારૂ પીવે છે અને માંસ મટન ખાય છે। શું આ સુરેન્દ્રનગરની કમનસીબી છે કે દારૂડિયા અને પર માટે ખાનારો આજે અમારી ઉપર રાજ કરશે, એક મોદીના નામ પર મત લઈ જશે? ના, આ વખતે સુરેન્દ્રનગરની જનતા અને ગુજરાતની જનતાએ મન બનાવી બેઠા છે કે આયાતી ઉમેદવારને મત નથી આપવાના। ત્યારે આજે વર્ષોથી આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરની જનતા માટે કોઈ વિકાસ નથી। આજ દુઃખ સાથે કહેવું પડે છે કે આજથી 5 વર્ષ પહેલાં સોમાભાઈ પણ રહી ચૂક્યા શૂન્ય વિકાસ, દેવજી ફતેપુરા 5 વર્ષ રહ્યા શૂન્ય વિકાસ। જ્યારે એક ભણેલ ગણેલ ડૉક્ટર સાંસદ બન્યા ડૉક્ટર મુનપરા સાહેબ, ત્યારે પણ સુરેન્દ્રનગર જનતાને એક આશ હતી કે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે કંઈક વિકાસ થશે, કંઈક ઉદ્યોગો તપાશે, ક્યાંક ડૉક્ટરો આવશે, ક્યાંક મેડિકલ લાઈનો આવશે, ક્યાંક સુરેન્દ્રનગરનો વિકાસ એવડો થશે કે વિશ્વ જોતું રહેશે। પણ સારા ઉમેદવાર જે ડૉક્ટર મુનપરા પણ હતા એ પણ ફેલ થયા। ત્યારે આજે મોરબીથી આયાતી ઉમેદવાર થોપી બેવાના, તો શું આ સુરેન્દ્રનગર જનતા ભાજપના ઈશારે કામ કરી રહી છે, ગુલામ થઈ રહી છે, બીવરાવીને આજે ભાજપ મત લઈ રહ્યા છે? ત્યારે મારે સુરેન્દ્રનગરની જનતાને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ સારો ઉમેદવાર આપ્યો છે, ઋતિકભાઈ મકવાણા, જે પૂર્વ ધારાસભ્ય છે, શિક્ષિત છે અને ઈમાનદાર પણ છે। આજે એવા વ્યક્તિને ચૂંટાઈને મોકલો અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન પણ છે, ત્યારે ઇન્ડિયન લાયન્સના ઉમેદવાર ઋતિક મકવાણાને મત આપીને વિજય બનાવો તેવી અપીલ સાથે જય દ્વારકાધીશ।